એટલે ડિરાઇવ્ડ ઇક્વેશન કોણ કરવાનું છે? સ્ટાર્ટિંગ ટોર્કનું. ઇન્ડક્શન મોટરમાં જે ટોર્ક પ્રોડ્યુસ થાય છે, ટોર્ક ક્યાં પ્રોડ્યુસ થાય છે? રોટર કંડક્ટરની અંદર પ્રોડ્યુસ થાય છે અને ફરવાનું ચાલુ કરે છે. એ ફરવાનું ચાલુ કરે છે એની પાછળનું રીઝન કેટલી વસ્તુ છે? તો કે સૌથી પહેલી છે ફ્લક્સ. ફ્લક્સ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે તો શું થવાનું છે? તમારો ટોર્ક ઉત્પન્ન થવાનો છે. બીજી વસ્તુ કઈ છે? કરંટ. આપણે કીધું કે ભાઈ મોટરનો પ્રિન્સિપલ શું હતું? વેનેવર કરંટ કેરિંગ કંડક્ટર પ્લેસ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ, એવો કંડક્ટર કે જેમાંથી કરંટ પસાર થઈ રહ્યો છે અને તમે એને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો એ શું કરશે? ફોર્સ અનુભવ કરશે. તો બીજું કારણ શું છે ટોર્ક પ્રોડ્યુસ થવાનું? તો કે કરંટ. અને ત્રીજું કારણ છે એનો પાવર ફેક્ટર, cos ∅2. પાવર ફેક્ટર. પાવર ફેક્ટર કેમ પિક્ચરમાં આવ્યો? ડીસી મશીનના ટોર્ક ઇક્વેશન ભણતા હતા ડીસી મોટરમાં, ક્યાં નહોતો આવ્યો? કેમ? ત્યાં ઇન્ડક્ટન્સ પિક્ચરમાં નહોતો. ફ્રીક્વન્સી 0 હતી એટલે એકલો રેઝિસ્ટન્સ છે. રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ પેરામીટર કહેવાય, એટલા માટે આપણે એને કન્સિડર કરતા નથી. અહીંયા આપણે એને કન્સિડર કરવો પડે કે આ ત્રણ કારણને લીધે શું પ્રોડ્યુસ થાય છે? ટોર્ક. પ્રોપોર્શનાલિટી સાઇનને જો મારે દૂર કરવી હોય તો મારે શું મૂકવું પડે? આ શેની સાઇન છે? પ્રોપોર્શનાલિટી. એટલે હું એવું કહું, ઓહ્મ્સ લો શું કહે છે? વોલ્ટેજ પ્રોપોર્શનલ ટુ કરંટ. આ દૂર કરવી હોય તો મારે અહીંયા જો મારે ઇક્વલ ટુ લાવવું હોય, આ પ્રોપોર્શનલને દૂર કરી તો મારે પાછળ શું મૂકવું છે? કોઈ કોન્સ્ટન્ટ ટર્મ મૂકવી પડે તો પ્રોપોર્શનાલિટી દૂર થાય. એટલે પ્રોપોર્શનાલિટીને દૂર કરવા માટે આપણે કઈ ટર્મ લખશું? કે કોઈ એક કોન્સ્ટન્ટ છે જેનાથી મને શું મળશે? એક્ઝેક્ટ વેલ્યુ મળશે. કોની? તો કે ટોર્કની. ફ્લક્સ એઝ ઇટ ઇઝ એની કોઈ ફોર્મ્યુલા નથી આપણી પાસે આ શોધવાની. I2 ની ફોર્મ્યુલા શું છે? તો કે કરંટ શેના લીધે પ્રોડ્યુસ થાય? E2/Z2. અને cos ∅2 ની ફોર્મ્યુલા શું છે? તો કે R2/Z2. તો હું ટોર્ક ઇક્વલ ટુ શું લખી શકું? તો કે K ∅ ઇન્ટુ અહીંયા E2 ડિવાઇડેડ બાય શું થઈ જશે? તો કે R2² પ્લસ કયો ટોર્ક છે? સ્ટાર્ટિંગ છે એટલે આમાં S આવશે નહીં. R2 ઇન્ટુ X2 નો સ્ક્વેર. ધારો કે આ જ ટોર્કની ઇક્વેશન રનિંગ માટે હોત તો હું X ની સાથે S લગાડું, E2 ની સાથે S લગાડું, પણ સ્ટાર્ટિંગમાં S ની વેલ્યુ કેટલી હોય? 1. સ્ટાર્ટિંગમાં કેમ? કારણ કે S ઇક્વલ ટુ શું હતું? NS માઇનસ NA અપોન NS. સ્ટાર્ટિંગમાં N એક્ચ્યુઅલ ઇક્વલ ટુ 0 હોય, NS અપોન NA એટલે આ કેટલી થઈ જાય? 1. મલ્ટીપ્લાય બાય આપણે શું કરશું? R2. Z2 ની જગ્યાએ હું પાછું શું લખીશ? R2 નો સ્ક્વેર પ્લસ X2 નો સ્ક્વેર. એટલે ફાઇનલ ટોર્કની ઇક્વેશન શું બનશે? તો કે K ટાઈમ્સ 5 ટાઈમ્સ E2 ઇન્ટુ R2 ડિવાઇડેડ બાય કેટલા આવશે? તો કે R2 નો સ્ક્વેર પ્લસ X2 નો સ્ક્વેર. અંડર રૂટ નીકળી ગયું. ધારો કે હું એવું લખું કે √3 મલ્ટીપ્લાય બાય √3 તો કેટલા થઈ જાય? 3. તો અહીંયા શું થઈ ગયું? અંડર રૂટ ઓફ R2² પ્લસ X2² મલ્ટીપ્લાય અંડર રૂટ ઓફ R2² પ્લસ X2². એ નીકળી ગયું. અહીંયા શું થઈ ગયું? R2 નો સ્ક્વેર વત્તા X2 નો સ્ક્વેર. આ બંને વચ્ચે જગ્યા છે. રાત્રે નહીં દેખાય. તો સ્ટાર્ટિંગ ટોર્કની ઇક્વેશન મારી કઈ આવી? કે જો મારે સ્ટાર્ટિંગ ટોર્ક કેલ્ક્યુલેટ કરવો હોય તો મને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. આ કરી નાખો એટલે આપણે આની મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્ક કઈ રીતે મળે એ ઇક્વેશન નીકળી ગઈ. ચાલો તો આપણો નેક્સ્ટ